તો ફરી એક વખત જણાવીશું કે હુમલાની શરૂઆત પાકિસ્તાન તરફથી કરવામાં આવી હતી। 8:30નો ગઈકાલ સાંજનો એ સમય હતો જ્યારે પાકિસ્તાન તરફથી ભારતના સરહદી જિલ્લાઓમાં હુમલાની શરૂઆત કરવામાં આવી હતી। ડ્રોન હુમલો કરવામાં આવ્યો હતો। અમે આપને સમજાવીશું ગ્રાફિક્સના માધ્યમથી કે કઈ કઈ જગ્યાએ હુમલાનો પ્રયાસ કરવામાં આવ્યો। જો કે મહત્વપૂર્ણ બાબત એ પણ પુરવાર થઈ રહી છે કે એક પણ હુમલો તેમનો સફળ થયો નથી, પરંતુ છતાં પણ આપને જણાવીશું આ તમામ જે વિસ્તાર આપ જોઈ રહ્યા છો, જે જગ્યા જોઈ રહ્યા છો, આ તમામ વિસ્તારોમાં પાકિસ્તાને અનેક ડ્રોન વડે હુમલા કરવાના પ્રયાસો કર્યા હતા। જમ્મુ સૌથી વધારે પ્રભાવિત કહી શકાય। જમ્મુ, સાંબા, કેરન અને તંગધારમાં ડ્રોન વડે હુમલા કરાઈ રહ્યા હતા। આ તરફ કરણા, અખનૂર અને પઠાણકોટ પર પણ ટાર્ગેટ કરવામાં આવી રહ્યું હતું। પાકિસ્તાન તરફથી આ તમામ વિસ્તારોમાં સૌથી વધુ હુમલા કરવામાં આવ્યા। અહીં તમામ જગ્યાએ ડ્રોન વડે હુમલો થઈ રહ્યો હતો, પરંતુ ભારતીય સેનાની સતર્કતા કહી દો કે ભારતીય સેનાની શક્તિ કહી દો, તેની સામે આ લોકો ટકી નથી શક્યા। એક પણ ડ્રોન હુમલો તેમનો સફળ થઈ શક્યો નથી, પરંતુ છતાં પણ પાકિસ્તાન તેની નાપાક હરકતોથી નહોતું રોકાઈ રહ્યું અને આ તમામ વિસ્તારો છે તે સૌથી વધારે પ્રભાવિત વિસ્તારો કહી શકાય। ત્યાં સૌથી વધારે ડ્રોન હુમલા કરવામાં આવ્યા હતા અને આ એ જ સમય છે કે આ ડ્રોન હુમલાની શરૂઆત થતાની સાથે જ આ તમામ વિસ્તારોમાં બ્લેકઆઉટ પણ જાહેર કરી દેવામાં આવ્યું હતું અને સંપૂર્ણ બ્લેકઆઉટ ત્યાં જોવા મળી રહ્યું હતું। આરએસપુરા, સાંબા, આર્નીમા, પોખરણ અને જેસલમેર, રાજસ્થાનના જેસલમેરમાં પણ અનેક જગ્યાએ ડ્રોન વડે હુમલો કરવામાં આવ્યો અને આપને જણાવીશું કે આ વિસ્તારો જે છે ત્યાં એરબેઝ પર હુમલો કરવામાં આવ્યો હતો અને સાથે સાથે સૌથી મહત્વની વાત એ પુરવાર થઈ રહી છે કે પાકિસ્તાન તરફથી રહેણાંક વિસ્તારોને પણ ટાર્ગેટ કરવામાં આવી રહ્યા હતા। તો આ તમામ જે વિસ્તારો આપ જોઈ રહ્યા છો એ તમામ વિસ્તારોમાં રહેણાંક વિસ્તારો પણ આવી જાય છે। કેટલાક એરબેઝને પણ નુકસાન પહોંચાડવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો હતો। આ તમામ વિસ્તારોમાં આ રીતે જ્યારે ડ્રોન વડે હુમલા થઈ રહ્યા હતા, કોશિશ કરવામાં આવી રહી હતી કે આપણી એર ડિફેન્સ સિસ્ટમને તેઓ નુકસાન પહોંચાડે। જો કે તેમના જે તમામ ડ્રોન હુમલા હતા તેની જવાબી કાર્યવાહી આપણા તરફથી એટલી મજબૂત રીતે આપવામાં આવી હતી કે કોઈ પણ હુમલાને સફળ નહોતા થવા દીધા। તો આ તમામ વિસ્તારો એવા છે કે જ્યાં ડ્રોન વડે હુમલા થયા હતા। આ શરૂઆત છે તે પાકિસ્તાન તરફથી કરવામાં આવી હતી। ફરી એક વખત અમે આપને જણાવીશું કે જ્યારે પહેલગામમાં હુમલો થયો, પહેલગામમાં કેટલાય નિર્દોષ લોકોને જાનથી મારી નાખવામાં આવ્યા અને ત્યારબાદ તેની જવાબી કાર્યવાહી કહી શકાય કે પાકિસ્તાનમાં જે કોઈ આતંકી ઠેકાણા હતા એ તમામ આતંકી ઠેકાણા પર આપણે એર સ્ટ્રાઇક કરી હતી, પરંતુ તેના જવાબમાં પાકિસ્તાન દ્વારા આપણા રહેણાંક વિસ્તારોને ટાર્ગેટ કરવામાં આવ્યા હતા। તો 8:30નો એ સમય જ્યારે પાકિસ્તાન તરફથી શરૂઆત કરવામાં આવી હતી, પરંતુ તમામ હુમલા જે રીતે રોકવામાં આવ્યા, તમામ હુમલા કોઈ પણ જાતના નુકસાન વગર નિષ્ફળ પુરવાર કરી દેવામાં આવ્યા। ત્યારબાદ જવાબી કાર્યવાહી ભારત તરફથી કરવામાં આવી હતી। હવે અમે આપને જણાવીશું કે કઈ કઈ જગ્યાએ ભારત તરફથી હુમલા કરવામાં આવ્યા હતા। આ આખો તમે પટ્ટો જોઈ શકો છો, કેવી રીતે પાકિસ્તાનની હાલત ખરાબ કરવામાં આવી છે ભારતીય સેના દ્વારા। કરાચીને નૌસેના દ્વારા ટાર્ગેટ કરવામાં આવી હતી। કરાચી સુધી આપણે પહોંચ્યા હતા અને ત્યાં ટાર્ગેટ કરાયું હતું। બહાવલનગરમાં સૌથી વધુ હુમલો કરવામાં આવ્યો। ભારતીય સેનાએ જે રીતે જવાબી કાર્યવાહી કરી છે તેમાં પેશાવર, મુઝફ્ફરાબાદ, સિયાલકોટ, ઇસ્લામાબાદ, લાહોર, બાજવદ, કોટલી, ગુજરાનવાલા, આ તમામ જે વિસ્તારો છે તમામ વિસ્તારો પર ડ્રોન વડે હુમલો કરવામાં આવ્યો। આપણે જણાવીએ 100થી વધુ મિસાઇલ દાગવામાં આવી હતી પાકિસ્તાન તરફ અને પાકિસ્તાન કશું જ કરી શક્યું નથી। માત્ર ને માત્ર ત્યાં નુકસાન થયું છે। તે લોકોના હુમલામાં આપણે આબાદ બચ્યા છીએ, પરંતુ જે જવાબી કાર્યવાહી આપણી સેના દ્વારા કરવામાં આવી છે તે આપ જોઈ શકો છો। કરાચી જ્યાં સૌથી વધુ નુકસાન થવાની સંભાવના છે, 10 વાગે જે જાણકારી આપણા સુધી પહોંચાડવામાં આવશે, પરંતુ આપ સમજો તેમનું ખૂબ જ મહત્વપૂર્ણ સ્થળ માનવામાં આવે છે કરાચી, અને કરાચીમાં થયેલું નુકસાન પાકિસ્તાનની કમર તોડી શકે છે। ગુજરાત તરફથી જે રીતે હુમલા કરવાના પ્રયાસ થઈ રહ્યા હતા, ભારતના અનેક રાજ્યો પર હુમલા થવાના જે પ્રયાસો થઈ રહ્યા હતા, તેની સેનાએ જે રીતે જવાબી કાર્યવાહી કરી છે, તેમાં નૌસેના દ્વારા કરાચીને પણ ટાર્ગેટ કરવામાં આવ્યું અને કરાચીમાં પણ ખૂબ જ મોટું નુકસાન ભારતીય સેનાએ પહોંચાડ્યું છે।
આ તમામ વિસ્તારો છે પાકિસ્તાનના, જે અહીંયાથી કહી શકાય કે આપણા ત્યાં સરહદી વિસ્તારો બેશક કહી શકાય, પરંતુ કરાચી સુધી પહોંચી જવું એ સૌથી મોટી સફળતા ભારત માટે માનવામાં આવી રહી છે. પેશાવરમાં પણ સૌથી વધારે નુકસાન જવાની સંભાવના છે. ઇસ્લામાબાદ, બહાવલનગર, સિયાલકોટ, લાહોર, ગુજરાનવાલા, બાજવત, કોટલી અંદર જઈને પાકિસ્તાનને માર્યું છે ભારતીય સેનાએ. જી હા, જવાબી કાર્યવાહી જે કરવામાં આવી છે, એટલી મજબૂત રીતે આ જવાબી કાર્યવાહી કરવામાં આવી છે તે આપ સમજી શકો છો. આ તમામ જે અમે મેપના માધ્યમથી આપના સુધી આ દ્રશ્યો પહોંચાડી રહ્યા છે તેના પરથી આપ સમજી શકો છો કે પાકિસ્તાનની હાલત કેટલી બદતર થઈ હશે.